કેશોદ વોર્ડ નંબર 4 ના ગાંધીનગર વિસ્તારમાં ગૌ માતાને હડકવાનો રોગ લાગુ પડતા રસ્તા પર આડેધડ દોડવા લાગી હતી, જેને લઈ રસ્તા પર પસાર થતા અસંખ્ય લોકોને તેણે ઈજા પહોંચાડી હતી। આ અંગે લાયન રેસ્ક્યુ ટીમને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ગૌ માતાના મોઢામાંથી લાળ પડતી હોય, જેને તેને મારવા દોડતી હોય, ખાવા પીવાનું ભાન રહેતું ન હોય, દોડાદોડી કરતી હોય, તેને પકડવા સિવાય સારવાર માટે બીજો કોઈ અન્ય વિકલ્પ ન હોય, પાલિકા ફાયર ટીમની મદદ લીધી હતી। ફાયર ટીમે જીવના જોખમે રેસ્ક્યુ કરી રસીના સહારે ગાયને એક વીજ પોલ સાથે બાંધી દેવામાં આવી હતી। આવી ઘટનામાં આખરે પશુનું મોત નિપજતું હોય છે। આપને જણાવી દઈએ કે કેશોદ શહેરમાં રખડતા ભટકતા પશુઓ, જેમાં ખાસ કરીને ગૌધનને હડકવા ઉપાડવા અને તેનું મોત થયાની અનેક ઘટનાઓ સામે આવી છે, જેને લીધે અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા। તેવા સંજોગોમાં ખાનગી પશુપાલકો પશુ દવાખાને સહકાર આપતા હોય તેમના પાલતુ પશુઓને હડકવા વિરોધી રસી આપવામાં આવે છે, જેનાથી તેમના પશુઓને હડકવા રોગ લાગુ પડતો નથી। એવી જ રીતે પાલિકાએ પણ રખડતા ભટકતા પશુઓમાં હડકવા રોગ લાગુ ન પડે તે માટે સમયાંતરે રસીના ડોઝ આપવા જોઈએ। હવે જ્યારે પાલિકા ગૌમાતાને બચાવવા શહેરને પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા પ્રયત્નો હાથ ધરી રહી હોય, ત્યારે આપણે જેને ગૌ માતા કહી જેનું પૂજન કરીએ છીએ તે જ ગૌ માતા આપણી સામે હડકવાના રોગના લીધે મોતને ભેટે તે દુઃખની વાત છે। ત્યારે પાલિકાએ પશુપાલન દવાખાનાને સાથે રાખી ગૌધન બચાવવા રખડતા ભટકતા ગૌધનને હડકવા વિરોધી રસી આપવા પ્રયત્નો કરવા જોઈએ તેવી ગૌ પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે। મારું નામ છે હિતેશભાઈ અનિલભાઈ માવદિયા। હું એલએનસી ટીમમાંથી આવું છું। મને આજરોજ ફોન આવેલો જાણ થતાં કે એ ગાયને એક હડકવો ઉપડેલો છે, ત્યારે મેં ગાયને સ્થળ ઉપર જઈને જોઈ ત્યારે મેં નીરોભાઈ લશ્કરીનો ફોન કરેલો કે આ ગાયે 2 વ્યક્તિને ઈજા કરેલી છે, તો આ ગાયમાં શું કરવું જોઈએ એના માર્ગદર્શન હેઠળ એ નીરોભાઈએ કીધું કે આ ગાયને એક જગ્યાએ સ્થગિત કરી દો, એટલે બીજા કોઈ માનવને કે પશુને કોઈને ઈજા ન થાય એટલા માટે થઈને ત્યારે નગરપાલિકાની ટીમની સાથે રહી મેં ગાયને એક જગ્યાએ સ્થગિત કરી દીધી છે।